सांसद देवुसिंह चौहानનું સનાતન ધર્મને લઈને નિવેદનનો એક વિડીયો સામે આવ્યો છે। કર્મકાંડ વેદ પુરાણ ગીતા અંગે દેવુસિંહ ચૌહાણે આમાં નિવેદન આપ્યું છે। ગીતા વેદોમાં કર્મકાંડ અંગે બીજી દિશામાં લઈ જવાય છે તેવું તેમણે કહ્યું અને સાથે જ એમ પણ બોલ્યા કે શ્રદ્ધાની શક્તિ કેવી હોય એ બારેજા ધામમાં જોવા મળ્યું। सांसद देवुसिंह चौहानના નિવેદનથી હવે વિવાદ સર્જાયો છે। બારેજા મેલડી મંદિરમાં જનમેદની જોઈને નેતાજી ભાન ભૂલ્યા હતા। દેવુસિંહના વિવાદિત નિવેદનથી સનાતન ધર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। દેવુસિંહ હિન્દુ સમાજની માફી માંગે તેવી ઉગ્ર રજૂઆત ઉઠી છે। ભાન ભૂલેલા નેતાજીએ સનાતન ધર્મનું અપમાન કર્યું। નેતાજી જોશમાં હોશ ખોઈ બેઠા હોય તેવો ઘાટ સર્જાયો। બારેજા મેલડી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ દેવી ધામ છે। બારેજા મેલડી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારેજા ધામમાં આપણે જોઈ શકીએ છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું એમનું છે વિડીયો અને એમણે એક મેલડી સરકાર છે જે આસ્થાનું પ્રતિક સ્થાન ત્યાં આગળ જઈ અને એવો બફાટ કર્યો છે કે વેદ અને પુરાણ છે અને કર્મકાંડ છે તર્કટ છે અને સાચું છે ને આ ભુવાગીરી છે। ભૂત ભુવા સામે અમને પર્સનલ માનતા હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વેદ અને પુરાણ અને ગીતા એ આદિકાળથી ચાલી આવેલા સનાતન સંસ્કૃતિના આસ્થાના ગ્રંથો છે અને જેના ઉપર દુનિયા ટકેલી છે, જેને વિશ્વગુરુ માને છે લોકો। દુનિયા આજે હિન્દુસ્તાનને એ ગ્રંથો પર માને છે। તો આવા હિન્દુત્વના ઉપર પ્રહાર કરવા પર, બ્રહ્મ સમાજ પર પ્રહાર કરવા પર અને કર્મકાંડી બ્રાહ્મણો સામે પ્રહાર કરવા પર કે આ જે કર્મકાંડ છે ને તો એમને તર્કટ કીધા કહી શકે જે યજ્ઞ છે તો વેદ પુરાણોમાં લખેલા છે, યજ્ઞ ઋષિ કુળ પરંપરા ચાલી આવેલી છે, હિન્દુ સનાતન સંસ્કૃતિ આને ફોલો કરે છે। તો આ કરોડો હિન્દુઓની આસ્થાનો એમણે ઠેસ પહોંચાડી છે। બ્રાહ્મણ 70 લાખ બ્રાહ્મણો ગુજરાતના છે, એમને ઠેસ પહોંચાડી છે। તો માન્ય દેવુસિંહને મારી વિનંતી છે કે આ નિવેદન એમના પોતાના પરત ખેંચે અને તાત્કાલિક હિન્દુ સમાજની બ્રહ્મ સમાજની માફી માંગી લે। વાયરલ વિડીયો અંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે હવે ખુલાસો આપ્યો છે। કહ્યું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું। વેદ પુરાણો ગીતાનું કેટલાક લોકો મનગઢત અર્થઘટન કરે છે। સ્વાર્થ સાધવાવાળા લોકોને મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન હોય છે। સનાતન પરંપરાને નુકસાન ન થાય તે માટે સાચું માર્ગદર્શન જરૂરી છે। વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે છે। મારા વાણી વર્તન અને વ્યવહારનો તમામને અનુભવ છે। તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર પર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર, આપણી આસ્થાના ગ્રંથો, વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગઢંત અર્થઘટન કરીને એક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચા અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ। વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે। ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું। ત્યારે એનું યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ કરું છું। દેવુસિંહ ચૌહાણના વિવાદિત નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં આક્રોશ છે। બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે રોષ વ્યક્ત કર્યો। દેવુસિંહ ચૌહાણે સનાતન ધર્મ અને કર્મકાંડનું અપમાન કર્યું હોવાનું તેમણે જણાવ્યું। સનાતન ધર્મ અને કર્મકાંડીનું અપમાન કરવું એ ભાજપમાં ફેશન થઈ ગઈ હોવાનું હેમાંગ રાવલે જણાવ્યું। ભાજપના સાંસદ દેવુસિંહ જાહેરમાં બ્રહ્મ સમાજની માફી માંગે। હિન્દુઓના નામે વોટ લઈને ઉપર પહોંચેલાઓને નીચે લાવતા વાર નહીં લાગે। કહ્યું સનાતન ધર્મના નામે ચૂંટાઈ આવીને વાણી વિલાસ કરે છે।
ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં. કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે. મને લાગે છે કે એ સત્તાના મદમાં આવી ગયા છે અને સત્તાના મદમાંથી એમને જે પ્રમાણે હિન્દુત્વના નામે વોટ લઈને ઉપર ચડાયા હતા હિન્દુત્વએ અને હિન્દુઓએ એ જ પ્રમાણે નીચે ઉતારતા પણ વાર નહીં લાગે. એ દરેક સનાતન વિરોધીએ ધ્યાનમાં રાખવા જેવું છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.